આજે ટાઈમે નહીં ઉઠે ને મને લેવા નહીં આવે, એટલે ઓફિસ હતી ને ત્યારે જ મેં એને મેસેજ કરી દીધો કે તું આવી ગયો છો. તો 1 બગડે 2 ટગડે 3 ચોગડે 4 5 5 છગડે 6 7 7 8 હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારે એક મસ્ત મજાના વ્લોગમાં. તો આજે છે શનિવાર અને મને આજે એવું થયું 2-3 દિવસ આ વ્લોગ નથી બનાવ્યો, તો મેં કીધું આજે વ્લોગ કન્ટિન્યુ કરી નાખું, કેમ કે આજે શનિવાર છે. તો પછી આજે આમે હું ફ્રી હશું, કેમ કે શનિવાર ઓફિસ તો જવાનું હોય પણ આમ કંઈ ટેન્શન ન હોય સાંજે. તો મેં કીધું ચાલો આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. અને અત્યારે હું શું બનાવું છું ને તમને બતાવું છું. આજે તો છે ને આલુ પરોઠા ખાવાનું મન થઈ ગયું સવારમાં. તો બટેકા બાફા મૂકી દીધા છે અને બટેકા બફાઈ જાય ને ત્યાં સુધીમાં હું નાહી લઉં, પછી બનાવ. કેમ કે હજુ મારે કપડાં ધોવાના છે, કે હું ડેલી તો છે ને હું સાંજે ધોઈ નાખું, પણ આજે ધોયા નથી. તો ત્યારે કપડાં ધોવાના છે ને તો ફ્રેશ થઈ જાઉં, પછી આલુ પરોઠા બનાવીએ. તો સતીશ પણ આવી જાય ઓફિસથી. તો ચલો ગાઈઝ, આપણે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કેમ કે હવે નાહી લીધું અને કપડાં પણ ધોવાઈ ગયા છે. અને જોઈએ આપણા બટેકા બફાઈ ગયા છે કે નહીં. બફાઈ તો ગયા છે. બટેકા બફાઈ ગયા છે અને હવે છે ને આપણે વઘારવાના છે બટેકાની, કેમ કે વઘારીને જ આલુ પરોઠા બનાવું. ઘણા એમનો મસાલો બનાવી નાખતા હોય વઘાર્યા વગર, પણ અમે વઘારીને બનાવીએ કેમ કે મજા આવે વઘારીને ખાવાની. તો ચાલો હું મસાલો તૈયાર કરી લઉં અને લોટ બાંધી લઉં. તો જુઓ આપણા આલુ પરોઠા બનીને રેડી થાય છે. અને જોઈને તો મને એવું થાય છે કે પહેલાં હું જલ્દી ખાવા માંડું પછી બનાવું, પણ મેં કીધું બનાવી નાખ્યા પછી જ જમીએ આપણે, યાર બહુ મન થઈ જાય ખાવાનું. તો ગાઈઝ આપણા આલુ પરોઠા બનીને રેડી થઈ ગયા છે અને સતીશ પણ આવી ગયા છે ઓફિસથી અને બેસી ગયા છે જમવા અને નાસ્તો કરવા અને આવીને થોડીક વાર તો પેલા ઝઘડો થઈ ગયો અમારે બેયને. તડબડાટી બોલી ગઈ. આલુ પરોઠું કાપ્યું શું કામ મને એમ કે બોલો. હવે એનું મારે શું કરવું? હજી હું અહીંયા બેઠી નહોતી જમવા. નહીં, મેં કીધું ઠરી જાય એટલે કાપી નાખ્યું. તો એમ કે કાપ્યું શું કામ આલુ પરોઠું? પણ હજી તો હું બધું તૈયાર કરતી હતી જમવાનું, હજી તો લઈ આવતી હતી બધું. સોરી, નાસ્તો જમવાનું જ બોલાય છે સવાર. કાંઈ વાંધો નહીં. તો મને હે ને આજે સવારમાં આલુ પરોઠા ખાવાનું મન થઈ ગયું. તો મેં કીધું સતીશ બનાવી તો નાખ્યા, પણ મારી આણી કાઢ લીધી ભેગી. ચાલો ગાઈઝ બધા નાસ્તો કરવા. આલુ પરોઠા છે, સોસ છે અને આ છે સ્પેશિયલ ગ્રીન ચટણી. અને અમે છે ને દહીં આરે ઓછા ખાઈએ, વધુ પડતા સોસ જિંદાબાદ. સોસ ને ગ્રીન ચટણી એ બંને બહુ મજા આવે જમવાની, નાસ્તાની. ચાલો તો નાસ્તો કરી લઈએ આપણે, પછી મળીશું આપણે. તો ગાઈસ મેં તો છે ને ક્યારનો નાસ્તો કરી લીધો અને આ જુઓ ક્યારના છે ને ફંદા કરે અને વ્લોગ જોતા જગદીશ ડેરનો વ્લોગ ચાલુ છે. ને તું હવે જલ્દી ઊભો થા, ફંદાગરમાં મારે જવું છે ઓફિસ. હજી મારે વાસણ ને બધું કામ કરવાનું બાકી છે. આરામથી ખાવાનું. પછી બીજી વાત મારે મોડું થાય એટલે કહું. નહીં થાય તો તું વાસણ કરી નાખજો, હું જાઉં ઓફિસ. ઓકે ને? ऐसा नहीं चलता. તો પણ તું જલ્દી કરી લે. મેં ક્યારનો નાસ્તો કરી લીધો, બોલો. ત્યાં છે ને બ્લોગ જોતો જ કરે છે. વાસણ કરી લે, જાન હું જાઉં. તો ચાલો હવે છે ને મારે ઓફિસ જાવ તો રેડી થઈ જાવ ને આજે સતીશ વાસણ કરી લે. કેવું મોટું થાય છે તારું વાસણ કરવાનું કીધું તો. એક થારી વાં પડી છે, એક આય પડી છે, એક આય પડી છે, એક આય પડી છે. કેમ એવું? એવું થાય પછી વાસણ ધોઈને આઈએ ભૂકવી એમ? હા. કાંઈ નહીં ગાઈસ, ઈ થોડા કઈ વાસણ કરે તો આપણે જ કરીને જવાનું હોય. તો ચાલો જમી લે ને, તો હું પેલા રેડી થઈ જાઉં, પછી જમી લે ને પછી વાસણ કરું. તો ચાલો વાસણ કરી અને રેડી થઈ જાય પછી વાસણ કરીએ આપણે. પહેલા તો રસોડામાં બધું વેર વિખાઈ ગયું છે, બધું સાફ કરી નાખીએ.
પછી હું રેડી થાઉં, કેમ કે હજુ મારા વાર છે. હું ખાલી અડધી કલાકની વાર છે. હવે 9:30 તો થયા છે, હમણાં 10 વાગી જશે. તો ગાઈઝ આપણે અત્યારે રેડી થઈ ગયા છે અને હવે છે ને આપણે નીકળવાનું છે ઓફિસ. બધું કામ બામ તો પતી ગયું છે અને હવે હું નીકળું છું ઓફિસ જવા માટે. અને સતીશને બાય બાય કહી દઈએ. તો એને તો છે ને માવા વગર કાંઈ હોય નહીં. માવો ખાવો પડે જાગવું હોય તો માવો ન ખાવો પડે. અત્યારે લેપટોપ લઈને બેસી ગયા છે એમનું કામ કરવા માટે. બિચારા આખી રાત તો નાઇટમાં કામ કર્યું છે ને અત્યારે લેપટોપમાં કામ કરે છે. હાર્ડ વર્ક ઇઝ ધ હાર્ડ વર્ક. પણ માવા ખાતા ખાતા હો, તો જ આખું ખુલે, નકર આખું ન ખુલે. આખું બંધ થઈ જાય. આખું બંધ થઈ જાય. આખું બંધ થઈ જાય તો બધું ખોરવાઈ જાય. તો ચાલો હવે હું નીકળું. હું ખોરવાઈ જાય આખું બંધ થઈ જાય તો એ નો કહેવાય. તો ચાલો બાય બાય, મળીશું હવે આપણે સાંજે. તો તું આજે કેટલા વાગે લેવા આવીશ મને? ડેઈલી આવું ઈ ટાઈમ 6:45 વાગે આવી જજે. ઓકે ચાલો ગાઈસ, તો અત્યારે હું નીકળું. અત્યારે 10 વાગી ગયા છે. તો આપણે હવે જલ્દી ભાગીએ, કેમ કે આપણી બસ પાછી છે ને નીકળી જાય છે ને આપણે અહીંયા ને અહીંયા રહી જાય છે. દોડવા જ મળી જાય. તો ચાલો હવે નીકળીએ. હા શું કીધું? દોડવા જ મળી. લે આ તો જો મને કાઢે છે. હાથ તો નથી, બસ વઈ જાય એમ. હા તો વાંધો નહીં. તો એમ કે દોડવા માંડે. હું તો એમ કહું તું અહીંયા જ રહે. હું ક્યાં કહું જાય યાર પણ જો મને આળસ આવે ક્યારેક ક્યારેક ઓફિસ જવાની. પણ જવું જરૂરી છે ઓફિસ. ઘરે બેસીને શું કરવું? એકાદ દિવસ મજા, પછી છે ને ડેઈલી કંટાળો આવે ઘરે રહેવાનું. તો ચાલો હવે બાય બાય, આપણે નીકળીએ. ઓકે હું જાઉં છું. તમે માવા બનાવ્યા રાખો ને તમારું કામ કરો, ઠીક છે? ચલો ગાઈસ, તો આપણે અત્યારે નીકળી ગયા છે ઓફિસ જવા માટે. 10 તો વાગી ગયા છે. જલ્દી ફટાફટ જાઉં, બાકી બસ વહી જાય. પછી એમ તો બસ આવે, રાહ જોવી પડે, પછી બસ આવે તો એના કરતાં ત્યારે ટાઈમે પહોંચી જાય ને તો ટેન્શન ન હોય. તો ફટાફટ જાઉં હવે. ત્યારે કેટલો મસ્ત વ્યૂ લાગે મને છે ને, બહુ ગમે એટલે હું વિડીયોમાં લઈ લઉં આને. તો ચલો ગાઈસ, બધા આવી જાઓ કોફી પીવા. તો ગાઈસ અત્યારે આપણે ઓફિસથી નીકળી ગયા છે અને મને આજે એવું હતું કે છે ને સતીશ આજે ટાઈમે નહીં ઉઠે ને મને લેવા નહીં આવે. એટલે ઓફિસ હતી ને ત્યારે જ મેં એને મેસેજ કરી દીધો કે તું આવી ગયો છો. તો નીકળીને ત્યારે એનો ફોન આવ્યો કે હજુ હું ઉઠો છું. એ કે તું થોડીક ચાલીને આવ તો હું આવું તને લેવા. તો થોડુંક આપણે ચાલીને જવું પડશે, પછી આવશે. તો કાંઈ નહીં, આજે એ તો નાઇટમાં છે એટલે લેવા આવે. બાકી તો મારે એમ જ જવું પડે રિક્ષામાં કે બસમાં. તો ગાઈસ ઉઠીને આવી ગયા છે અમારા સાહેબ. ચાલો માંડ માંડ ઉઠાણું છે એનાથી. તો હવે નીકળીએ ફટાફટ. ચલો તો ગાઈસ આપણે છે ને અત્યારે ઘરે આવી ગયા છે અને મોડું થઈ ગયું બહુ આજે, કેમ કે અડધેથી હું હાલીને આવી, પછી સતીશ મને તેડવા આવ્યો. તો પછી અમે બંને આવ્યા અને પાછું ટ્રાફિક અત્યારે બહુ હોય તો પછી મોડું થઈ ગયું. ને સવારે છે ને મારે મગ પલાળવાના હતા, કેમ કે અત્યારે મગનું શાક બનાવવું તો સવારે તો નક્કી કરી લઉં કે શું બનાવવું છે ને. તો મગનું શાક બનાવવું હતું ને પછી તો સવારે મગ પલાળતા ભૂલી ગઈ અને મોડું પણ થાય છે. ત્યારે મેં કીધું અત્યારે શાક રોટલી નથી બનાવી. સતીશ કે ફટાફટ બની જાય ને એવું બનાવી નાખી કે મારે પણ મોડું થશે. તો આપણે પુલાવ બનવા મૂકી દીધો છે. આજે પુલાવ બનાવ્યો છે આપણે. તો શું કરવું, પછી મોડું થઈ જાય ને તો કે મેળે ન આવે ને સતીશને પાછું મોડું થાય. તો એને પછી અત્યારે એને ફૂલ ટ્રાફિક નડે એટલે છે ને થોડોક વહેલો વયો જાય ઓફિસ જવા માટે. તો ત્યારે નાવા ગયો છે ને મેં પુલાવ મૂકી દીધા છે, વઘારી નાખ્યા છે. તો હમણાં બની જાય ત્યારે જમી લઈએ. અને બપોરે એને સુવામાં મોડું થઈ ગયું હશે તો ત્યારે હું નીકળીને ત્યારે જ મેં ફોન કરી દીધો હતો કે તું આવી ગયો છો કે નહીં. મને ખબર હતી કે નથી આવવાનું, આજે મોડું થઈ જશે ને કેમ કે ઉઠાશે નહીં ને. એટલે એ અલાર્મ તો રાખે પણ એમ કહેતો હતો કે અલાર્મ વાગ્યો ને કે ખબર જ ન રહી. તો ચાલો હમણાં છે ને જમી લઈએ. ગાઈસ આપણે પુલાવ બનીને રેડી થઈ ગયા છે. મેં પુલાવ બનાવતી હતી ને ત્યારનો સતીશ નાવા ગયો તો અત્યારે નાઈને આવ્યો છે હજી. ભાત ઓયરા ને ત્યારે હું નાવા ગયો તો. હા તો ભાત છે ને ઓલા શું કહેવાય બફાઈ ગયા ત્યારે તું આવ્યો નાઈને. કેમ ન ઉઠાડું? અલાર્મ વાગીને બંધ થઈ ગયો ને એકલો એકલો. એક્ચ્યુઅલી માં હે ને આજે મોડો ઉઠ્યો તો એ તો અલાર્મ બંધ કરી, બે મોબાઈલ માં અલાર્મ બંધ કરી સુઈ ગયો પાછો. લે તે તો મને હમણાં એમ કીધું કે અલાર્મ વાગ્યું, મને ખબર જ ન રહી. અલાર્મ વાગ્યું, બંધ કરીને પાછો સુઈ ગયો. અલાર્મ બે મોબાઈલ માં એવા હતું, બે માં રાખ્યા હતા તો બે મોબાઈલ માં બંધ કરીને પાછો સુઈ ગયો. વહી જ પડ્યા હતા મોબાઈલ.
કેવું યાર હાવ કેવી નીંદર આવે કા लास्ट નીંદર પૂરી. नाइट है ना આજે છેલ્લો દિવસ કા પછી નાઇટમાં નથી જવાનું એ સારું. આ શું કરે છે? पानी काट એટલી કાઢવાનું હોય પાછું નાખી દેવાનું. નાખવું જ પડે ને બાપાની મને થોડીક છે કઈ મારે અહીંયા. તો ગાઈઝ આપણે છે ને હવે પપ્પાની જમીને- ભેંસ હોત ને તો હું પાણી ન કાઢું. ભલા પાણી નાખે જ નહીં. તો પાણી કાઢી નાખે જ કે પાણી નો નાખે જ પણ નહીં. આ છે ને પાણી કઢાય નહીં કેમ કે એ જ ખાટું હોય. મને છે ને સાય રગડા જેવી ભાવે. મને નબળી સાય ભાવે. તો આ એને છાશ નથી ભાવતી. હાલ એના હાટું દેહમાં. તો હું સ્પેશિયલ છે ને ઘોરું લઈ આવું. દૂધ લેવાનું ચાલુ કર્યું હતું. દૂધમાં નીકળ્યું પાણી જ આવે નહીં. તો હાલ આપણે દેહમાં વહી જાય રેવા ત્યાં મજા આવે વાડીએ રહેવાની. ભેંસ દોતા આવડે ના એવું નહીં આવડે એ તો હું શીખી લે હાલ ને. તો કઈ નહીં. હાલો વહી જાય મને તો વાંધો નથી. આપણે ચાલે છે બધું. ભેહું હાસે છે ને મજા મજા. મજા મજા હું હાઈસે છે ને મજા મજા. ચાલો આપણે હવે જમી લઈએ પછી આપણે છે ને મળશું. ક્યારે? હમણાં જ મળશું. જમી લઈએ પહેલા પછી જ મળશું આપણે. ક્યાં મળશું? કાવ્ય અહીંયા. એ હા જો મને યાદ આવી ગયેલા માંડવી ફોલવાની હજી બાકી પડી છે. બધા કહેતા હતા માંડવી જ કરે પણ યાર ફોલાતી જ નથી. કઈ ટાઈમ દો ઘડીક વાર ફોલું પછી મૂકી દઉં કેમ કે પછી ઊંઘ આવતી હોય. સાંજે ટાઈમ મળે ને તો કાવ્યાના મમ્મી કહે કે તું એ ટાઈમ મળે ને ત્યારે અહીંયા લઈને આવતી રહેજે આપણે બધા ફોલી નાખશું. તો હમણાં એને ફોન કરીશ. કદાચ મેરેજમાં જવાના હતા જો ના ગયા હોય ને તો ફોન કરીશ તો ત્યાં લઈને વહી જશું આપણે માંડવી. આજે ફોલાઈ જાય કેમ કે આજે શનિવાર છે ને કાલે કાંઈ વહેલું ઉઠવાનું નથી. તો મેં છે ને બહુ ભરી લીધું તો મને હવે ભૂખ લાગી છે તો ચાલો આપણે હવે જમી લઈએ. થઈ જાય ફોટો. ચલો ગાઈસ તો આપણે અત્યારે છે ને જમી લીધું અને મારે જે બધું વાસણના કામ કરવાનું તો બાકી છે અને સતીશ અત્યારે જાય છે ઓફિસે. કેમ સતીશ ઓફિસે જાઓ છો ને તમે? આજે છેલ્લો દિવસ છે નાઇટનો તો મજા આવશે કેમ કે સતીશ છે ને થાકી ગયો છે નાઇટમાં જઈને. કા અત્યારે જ હેલ્મેટ પહેલે ઉતારે પહેરીને જ જાઉં હેલ્મેટ. પણ અત્યારે નીચે જઈને પહેરે ને પછી કોણ માથાકૂટ કરે છે? 2000 રૂપિયા ડન છે ખબર હેલ્મેટ નો. હા ખબર છે એ તો મને. સારું ચાલો ટાટા બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ટાટા બાય બાય. ભૂલ્યા વગર. મળશું કાલે. ઓકે બાય બાય. તો ચાલો અત્યારે સતીશ જાય છે ઓફિસ અને મારી રાહ જોઈ છે. જો હું બહાર ન જાઉં ત્યાં સુધી નું જાય. ચાલો તો હવે આપણે મળશું. કન્ટિન્યુ રહેજો તમે બધા. હું બોલવાનું છે તારે હવે? એકડ એક બગડે બે ટગર ત્રણ ચોગડે ચાર પાછળ પાંચ છગડે છ સાતે સાત આઠ અઢાર નવડે નવ એકડે ને 10 બે એકડા 11. હાય કાવ્યા. હા બોલ બોલ હવે. શું કરે છો તું? હેલો સિંગ હું સિંગ? હેલો ફ્રેન્ડ્સ એમ કહેવાય. પૂછું તો જો. ગુડ મોર્નિંગ. હાલ હાલ બોલ હું કહેતી હતી. હેલો અમે તારે માંડવી ફોલવી છીએ. હાલો માંડવી ખાવા. હાલો માંડવી ખાવા. માંડવી ખાવા નથી બોલાવા ફોલવા બોલાવા છે બધાને એટલે વેલી ફોલાઈ જાય. જો અત્યારે કાવ્યા ને સોનલ બેન ને બધા અત્યારે માંડવી ફોલીએ છે આપણે. કાવ્યા તું ફોલે છો કે ખાશો? ખાઈશું ફોલવું છું. બે કામ કરે બે ફોલીને ખાવાનું અને તૈયારમાં ખાઈ છે કા? હા જો જો કાગળમાં હાલો સિંગ ફોલવા બધાય. હાલો હાલો જલ્દી ફોલાઈ જાય અમારે. ક્યાં ભાઈ ગયા તું? અહીંયા વાયડી એવી છે ને. જો સતીશભાઈ આવ્યા. અત્યારે આપણે છે ને કચરો નાખવા આવ્યા હતા કા હું ને કાવ્ય બે. તો અત્યારે અહીંયા દુકાન છે ને તો આપણે પેલા અત્યારે નાસ્તો લઈ લે કા કાવ્ય? જો તો કેવી ગાંડી થઈ છે. બધા આપણી કાર લઈ લીધા. તો ગાઈસ અત્યારે આપણે નાસ્તો લઈ લીધો છે ને આપણે ઘરે જઈને છે ને નાસ્તો કરવો છે. ત્રણ લઈ લીધા. 3 લઈ લીધા. 1 2 3. આ બે મારા આ બે તમારા. આ તમારું
આ એક માન હું કહેતી હતી તું ફોટો પાડો એમ? હા તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે કચરો નાખીને. કા કાવ્યા? કચરો નાખવા ગયા હતા ને આવા નાસ્તો લઈ આવ્યા કા? મારા ઘરે હા તારી ઘરે જઈ આવ્યા કા આપણે? હા કચરો નાખીને કાવ્યાને ઘરે જઈ આવ્યા. પછી પાછા આપણે અહીંયા આવ્યા. તો હવે છે ને આપણે થાકી ગયા છે. કા કાવ્યા થાકી ગયા ને? હા તો ચાલો અત્યારે બધા મિત્રોને ગુડ નાઇટ. હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. હા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું કા પાછા? હા તો ચાલો બધા મિત્રોને ગુડ નાઇટ કહી દે અને જય શ્રી કૃષ્ણ કહી દે. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આપણે પાછા આવતા વિડીયોમાં મળશું કા? હા કહી દે એમ બધાને. હાલો એ નથી બોલાતું કા? ગુડ નાઇટ ચાલો તો બાય બધાને.